ન્યૂઝ 18 ગુજરાતી આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં આપને જણાવી દઈએ કે વરસાદનું જોર ઘટવાની સંભાવના બિલકુલ ઓછી છે। હાલ ઓછી સંભાવના છે કારણ કે બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર બન્યું છે। હજુ આ લો પ્રેશર એ મજબૂત બની શકે છે અને આનાથી પણ મજબૂત નવું લો પ્રેશર બને તેવી શક્યતાઓ છે। એક લો પ્રેશર ગુજરાત રાજસ્થાન સરહદે સક્રિય છે। ગુજરાત નજીક ચોમાસાની ધરી સક્રિય છે। દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ સક્રિય થયું છે। હજુ પણ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। આ રાઉન્ડ પૂર્ણ થાય પછી બીજા રાઉન્ડની તૈયારી છે, એટલે ગુજરાતવાસીઓએ હવે તૈયારી રાખવી પડશે કારણ કે હજુ પણ વરસાદનું જોર આ જ પ્રકારે રહેવાનું છે, કારણ કે હજુ એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા લક્ષ્મણ જોડાયા છે। લક્ષ્મણ, હાલ જે પ્રકારની પરિસ્થિતિ રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે, લોકો હવે આ વરસાદથી થાકી ગયા છે, પરંતુ હજુ પણ રાહત નહીં। जी बिल्कुल प्रीति, एक रीते जोवा जईए तो दक्षिण गुजरात है, मध्य गुजरातना કેટલાક વિસ્તારો છે કે જેમાં ખૂબ જ વરસાદ પડી ચૂક્યો છે અને હજુ પણ રાજ્યમાં વરસાદનું જોર યથાવત છે, પરંતુ ઉત્તર ગુજરાત અને જે પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ છે તેમાં પણ હજુ વરસાદ જે જોઈએ એટલો વરસાદ નથી કેટલાક વિસ્તારમાં। અને બીજી તરફ જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં ખૂબ જ વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ હાલ જે અપડેટ છે એ પ્રમાણે જે રાજસ્થાનનો ભાગ છે અને ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાંથી એક લો પ્રેશર હાલ પસાર થઈ રહ્યું છે, જે હજુ ત્યાં સરહદી વિસ્તારો પરથી પસાર થઈ રહ્યું છે અને તેના કારણે થઈને જ ઉત્તર ગુજરાતમાં અત્યારે સારો એવો વરસાદ પડી રહ્યો છે। અને છેલ્લા 24 કલાકમાં આપણે જોયું છે કે રાજ્યના માત્ર 3 તાલુકાને બાદ કરતા તમામ તાલુકામાં વરસાદ વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ થયો છે। આ સાથે જ અત્યારે સવારથી અત્યાર સુધીમાં લગભગ 170 તાલુકામાં વરસાદ થઈ ચૂક્યો છે। આજે પણ 29 જિલ્લાઓમાં માત્ર 5 જિલ્લાને બાદ કરતા તમામ જગ્યાએ સારો એવો વરસાદ પડી રહ્યો છે અને હજુ બીજું એક લો પ્રેશર બંગાળની ખાડીમાં તૈયાર થઈ ચૂક્યું છે અને તે ધીમે ધીમે આગળ વધશે। હવે જો ફરીથી જે આ લો પ્રેશર જે રીતે આગળ વધ્યું, જે ટ્રેક પર આગળ વધ્યું, જો એવી જ રીતે એ લો પ્રેશર પણ આગળ વધશે તો આવનારા દિવસોમાં ફરી એક વખત રાજ્યમાં સારો એવો વરસાદનો રાઉન્ડ સર્જાઈ શકે છે। અને માનવામાં આવી રહ્યું છે કે હજુ આ જે લો પ્રેશર અહીંયાથી પસાર થઈ રહ્યું છે તેના કારણે તેની અસર 48 કલાક તો ગુજરાત પર રહેશે, મતલબ કે 2 દિવસ હજુ વત્તા ઓછા પ્રમાણમાં ગુજરાતમાં વરસાદનું જોર રહેશે। સાથે સાથે જો નવું લો પ્રેશર આ જ ટ્રેક પર આગળ આવે છે તો ત્યાર પછીના 2-3 દિવસમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય એવી સંભાવના છે અને ફરીથી આ તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ શકે છે, કેમ કે પહેલેથી જ સારો એવો વરસાદ થઈ ચૂક્યો છે, ખૂબ જ વરસાદ પડ્યો છે, તેના કારણે થઈને નદી નાળા છલકાઈ ચૂક્યા છે। એવામાં હજુ વધુ વરસાદ પડશે તો જ્યાં અતિશય વરસાદ છે એવા વિસ્તારોમાં ખેડૂતો અને સામાન્યજનો તમામને મુશ્કેલીનો સામનો કરવો પડે એવું પણ બની શકે છે। પ્રીતિ, બિલકુલ આભાર માહિતી આપવા બદલ। તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે હજુ પણ એક બીજું સિસ્ટમ, જો એ સિસ્ટમ સક્રિય થાય છે તો હજુ વરસાદની સંભાવના છે। હવે આશા રાખીએ કે જો એ સિસ્ટમ સક્રિય થાય અને જ્યાં વરસાદ ઓછો છે ત્યાં એની અસર જોવા મળે તે પ્રકારની। હવે આગળ વાત કરીએ તો રાજ્યમાં સિઝન વરસાદ એ 50% પાર પહોંચી ચૂક્યો છે। અત્યાર સુધીમાં 52.5% વરસાદ નોંધાયો છે। ગત વર્ષ કરતાં આ સમયગાળામાં વધુ વરસાદ છે। ગત વર્ષે 25 જુલાઈ સુધીમાં વરસાદ જે થયો હતો તે 51.6% હતો, તેના પ્રમાણમાં આ વર્ષે આ સિઝનમાં અત્યાર સુધીમાં જે વરસાદ છે તે વધારે છે, 52.5% છે। રાજ્યમાં કુલ 20 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। અત્યાર સુધીમાં 52% વરસાદ। કચ્છ પંથકની જો વાત કરીએ તો ત્યાં 19% વરસાદ ખાબકી ચૂક્યો છે। ઉત્તર ગુજરાતમાં 35%, મધ્ય ગુજરાતમાં 44% અને સૌરાષ્ટ્રમાં પણ 44% વરસાદ વરસી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 77% વરસાદ વરસ્યો, જેની અસર આપણે જોઈ રહ્યા છીએ। તો હાલ જે પ્રકારની પરિસ્થિતિ રાજ્યભરમાં જોવા મળી રહી છે તેને વિગતવાર સમજીએ તો ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 77%, સૌરાષ્ટ્રમાં 44%, મધ્ય ગુજરાતમાં 44%, ઉત્તર ગુજરાતમાં 35% અને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ 19% જેટલો વરસાદ વરસ્યો છે। આ પરિસ્થિતિ છે દક્ષિણ ગુજરાતમાં 77% છે, જેની અસર આપણે જોઈ રહ્યા છીએ વલસાડ અને નવસારીમાં, જ્યાં પૂર છે અને જ્યાં ભારે તબાહી મચી છે। અને તે બાદ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં 44% જેટલો વરસાદ વરસ્યો છે અને ત્યાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે। તો રાજ્યના ડેમની જો વાત કરવામાં આવે, જળાશયોની જો વાત કરવામાં આવે તો રાજ્યના 207 જળાશયોમાં 69% પાણી છે। નર્મદા ડેમ એ પણ 69% જથ્થો નર્મદા ડેમમાં ઉપલબ્ધ છે। હવે રાજ્યના 14 ડેમ એવા છે કે જેમાં 100%થી વધુ પાણી ભરાયા છે અને 25 ડેમની હાલત એવી છે કે જે 100% છે।
અને આ ઉપરાંતના જે જળાશયોની જો વાત કરવામાં આવે તો 27 ડેમ એ 70% સુધી ભરાઈ ચૂક્યા છે અને 53 ડેમમાં 50%થી હજુ ઓછું પાણી છે, 50% જેટલું પાણી છે અને 87 ડેમમાં હજુ 25%થી પણ ઓછો જથ્થો છે. એટલે હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણીની કમી છે. 21 ડેમ એ હાઈ એલર્ટ પર છે અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો, અને 4 ડેમ એ એલર્ટ પર છે અને 14 ડેમ એ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલ જે વરસાદી રાઉન્ડ જોવા મળ્યો તેમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ, અત્યાર સુધીમાં 40,675 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું, 6,766 લોકોનું રેસ્ક્યુ કરાયું. અત્યાર સુધીમાં 648 માર્ગ બંધ થયા છે. એસટીની પણ 485 જેટલી રૂટની 2065 ટ્રીપ બંધ કરવી પડી. અત્યાર સુધીમાં 60% જ વાવેતર થયું છે. તો આ પરિસ્થિતિ છે રાજ્યની કે જ્યાં વરસ્યો ત્યાં મેઘો મુશળધાર વરસી ચૂક્યો છે અને જ્યાં નથી વરસ્યો ત્યાં હજુ પણ તંગી છે. હવે વાત કરીએ સુરતની, જ્યાં ઓલપાડનું અંબેટા ગામ પાણીમાં ગરકાવ. ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. પાણીનો નિકાલ સમયસર ન થતા મુશ્કેલીઓ વધી. ખેતરોમાં રહેલા શાકભાજીના પાકને ભારે નુકસાન. અહીં સુડા દ્વારા આડેધડ બાંધકામની પરમિશન આપવામાં આવતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ તેવો આરોપ લાગી રહ્યો છે. પાણી નિકાલના માર્ગો પર આડેધડ બાંધકામો થયા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. પહેલા સહેલાઈથી આ પાણીનો નિકાલ થઈ જતું હતું. બાંધકામોના કારણે પાણીનો માર્ગ અવરોધાયો છે અને જેના કારણે પાણી નથી નિકાલ થઈ રહ્યો. વણકલા ગામ પાસે પાણી નિકાલ માટે કામગીરી કરવામાં આવે તો સમસ્યાનું નિવારણ થાય તેમ છે. તો નર્મદાના ડેડિયાપાડામાં 23 ઇંચ વરસાદ. ધોધમાર વરસાદે ભારે વિનાશ વેર્યો. અનેક ગામો હજુ સંપર્ક વિહોણા છે. પીપલોદ વાઘઉમર માર્ગના 3 ગરનાળા ધોવાઈ ચૂક્યા છે. ગરનાળા ધોવાતા અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે. તંત્રએ સાવચેત રહેવાની અપીલ કરી છે. તો ડેડિયાપાડામાં કે જ્યાં 23 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે જે વિનાશ સર્જાયો છે તે સૌ કોઈએ જોયો. ધોધમાર વરસાદના કારણે ઘણા ગરનાળાઓ ધોવાઈ ચૂક્યા છે, ઘણા માર્ગો હજુ પણ બંધ છે, જેના કારણે અનેક ગામોનો સંપર્ક કપાઈ ચૂક્યો છે. ત્યાં હજુ પણ રાહત પણ નથી પહોંચી. તો ડેડિયાપાડાની આ પ્રકારની પરિસ્થિતિ છે. પીપલોદ વાઘઉમર માર્ગમાં કે જ્યાં હાલ રસ્તો ધોવાઈ જતા લોકોને હાલાકી. તો વાત નવસારીની, જ્યાં સતત વરસાદથી ચેકડેમ પર પાણી ફરી વળ્યું. ચીખલી તાલુકાના સતાડિયા ગામે ચેકડેમ પર પાણી ફરી વળ્યું. સતાડિયા, ગોળથલ આ ઉપરાંત કણભઈને જોડતો એકમાત્ર મુખ્ય માર્ગ જોખમી બન્યો છે. વિદ્યાર્થીઓ, ખેડૂતો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. દર ચોમાસે પાણી ફરી વળતા માર્ગ બંધ થવાની સ્થિતિ સર્જાય છે. અકસ્માત અને જાનહાનિનો ભય રહે છે. ત્યારે અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા છે. ગ્રામજનોએ હાઈ લેવલ બ્રિજ બનાવવાની ઉગ્ર માંગ ઉઠાવી છે. તો આ પરિસ્થિતિ છે જ્યાં જીવના જોખમે લોકો પસાર કરતા જોવા મળી રહ્યા છે. સતત વરસાદથી ચેકડેમ પર પાણી ફરી વળ્યું છે. અનેકવાર અહીં રજૂઆત કરવામાં આવી છે કે યોગ્ય રસ્તો કરવામાં આવે, અહીં હાઈ લેવલ બ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. અહીં દર વર્ષે પાણી જ્યારે ભરાય છે ત્યારે લોકોએ આ જ પ્રકારે વાહન વ્યવહાર કરવો પડે છે. હવે વાત ઓસરતા પાણી ઉભરતી વેદના અંગે. અમદાવાદમાં પૂરનો પ્રકોપ જોયો. સનાથલ વિસ્તારમાં જુઓ પાણીનો પાવર. 19 ઇંચ વરસાદમાં વાહનો ડૂબ્યા. અનેક બાઇકો આખી ડૂબી ગઈ. પોણા ટ્રક ડૂબી ગયા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે. માત્ર ટ્રેક્ટર જ હવે સહારો છે. તો આ દ્રશ્યો છે અમદાવાદના કે જ્યાં પૂરના પ્રકોપ જેવી પરિસ્થિતિ છે. સનાથલ વિસ્તાર કે જ્યાં માત્ર પાણી દેખાઈ રહ્યું છે. પાણીનો આ પાવર જુઓ કે અહીં વાહનો એ ડૂબી જઈ રહ્યા છે. કારો તો તણાઈ ચૂકી છે. અનેક બાઇકો આખી ડૂબી ગઈ, તરતી જોવા મળી. કારની આ પ્રકારની પરિસ્થિતિ છે. લોકો ટ્રેક્ટરના સહારે વાહન વ્યવહાર કરી રહ્યા છે. આ ઉપરાંત અહીં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, લોકો હવે વાહન વ્યવહાર ફરીથી ચાલુ થાય તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ પાણી ઓસરતા નથી. ધીરે ધીરે પાણી ઓસરવાનું શરૂ થયું છે, પરંતુ જે પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે તે ખૂબ જ દયનીય બની છે.
અમદાવાદના લોકોએ આ પ્રકારની પરિસ્થિતિ પહેલા ક્યારેય નહોતી જોઈ, કારણ કે આ વિસ્તારમાં પાણી તો હંમેશાથી ભરાતા આવ્યા છે, પરંતુ આ પ્રકારે પાણી પહેલીવાર જોઈ રહ્યા છે આ લોકો. 19 ઇંચ વરસાદ એક સાથે ખાબકી ચૂક્યો છે, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. ટ્રકો પોણા ડૂબી ગયા છે. ટ્રકની હાલત આપ જુઓ આ પાણીમાં કેવા પ્રકારની છે. કાર અને નાના વાહનો તો દેખાતા પણ નથી. તો આ પૂરનો પ્રકોપ છે, જેમાં વાહનોએ જળ સમાધિ લીધી છે. લોકો હજુ હાલાકી ભોગવી રહ્યા છે. લોકોએ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદના સનાથલ વિસ્તારની આપ જોઈ રહ્યા છો, જ્યાં પૂરના પ્રકોપના કારણે વાહનોએ જળ સમાધિ લઈ ચૂકી છે. ઘણા લોકોનું ભારે નુકસાન પહોંચ્યું છે, કારણ કે આ રીતે વાહનો પાણીમાં ડૂબી જતા વાહનો તમામ નુકસાનગ્રસ્ત થયા છે, જેના કારણે લોકોએ હવે તેનું જે નુકસાની છે, આર્થિક નુકસાની ભોગવવી પડશે. આ ઉપરાંત અન્ય હાલાકીઓ તો લોકો ભોગવી જ રહ્યા છે, કારણ કે લોકોના ઘર સુધી પાણી ઘૂસી આવ્યા છે, જેના કારણે તેમની ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. 2-3 दिन हुए पानी जब पहली बार बारिश आया जब से ही गाड़ी अंदर फंसी हुई है और पानी का भी यहाँ पे कोई निकाल नहीं आया. 3 दिन हुए, 3 दिन से गाड़ी अंदर फंसी हुई है. माल सामान वाला गाड़ी तो निकल गया, लेकिन सब माल सामान तो भीग गया है, कोई चीज़ बचा नहीं है. गाड़ी में भी सभी गाड़ी में खर्चे हैं, किसी का इंजन पड़ गया है ये, और अभी तक कोई सहाय नहीं है सरकार की तरफ से. और कितनी गाड़ियां अंदर फंसी? कम से कम 200-300 से ऊपर गाड़ी है. 4-5 हज़ार रुपया ट्रैक्टर वाला लेता है गाड़ी खींच के बाहर निकालने, और ऐसा कोई वो नहीं है. गाड़ी 3 दिन से है, कोई देखने भी नहीं आता है, सरकार कॉर्पोरेशन भी नहीं आ रही है, कोई नहीं. मेरी गाड़ी 4 दिन से यहाँ खड़ी है. पहला पानी नहीं आता था, अभी बहुत पानी आता है यहाँ पे. 4 दिन से पानी का कोई निकाल ही नहीं है. 3 दिन से हम एक ट्रैक्टर से खिंचा के निकालते हैं सब, और सब माल बाल सब भीग गया. हमारा डीजल इंजन में जब पानी आ गया, उसका एक गाड़ी का खर्चा कम से कम 25 से 30 हज़ार रुपया लगता है. पानी आता था पर इतना सारा कभी पानी आया ही नहीं है. पहली बार आया है, पहली दफा ये पानी आया. इतना सारा कभी पानी आया ही नहीं है. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાયા છે. ગૌતમ, સનાથલમાં જે રીતે પાણી ભરાયા છે, 2 થી 3 દિવસ થઈ ચૂક્યા છે, હવે તો વરસાદ પણ નથી થઈ રહ્યો, તેમ છતાં પાણી ઓસર્યા નથી. જી બિલકુલ, આમ જોવા જઈએ તો સરખેજ થી લઈને બાવળા સુધીનો જે વિસ્તાર જે છે કે જે હાઈવે આવેલો જે છે કે ત્યાં પાણી હજુ સુધી ઓસર્યા નથી. આસપાસની કંપનીઓ જે છે તેમાં પણ પાણી ગરકાવ થઈ ચૂક્યા હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. જ્યાં નજર નાખો ત્યાં પાણી. અત્યારે હાલની પરિસ્થિતિ વાત કરીએ તો ગઈકાલે કેડ સમાન સુધી પાણી હતા, તેમાંથી એટલે કે અંદાજિત 4 ફૂટ જેટલું પાણી જે છે તે હતું. આજે એકાદ 1.5 ફૂટ જેટલું પાણી ઓસર્યું હોય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, પરંતુ વાહન વ્યવહાર જે છે તે ખોરવાયો છે, જેના કારણે અનેક લોકો ફસાયા હોય તે પ્રકારની સિચ્યુએશન જે છે તે પણ જોવા મળી રહી છે. રેસ્ક્યુ કરવાની નોબત જે છે તે આવી રહી છે. પોલીસ પણ સ્ટેન્ડ બાય થયેલી જોવા મળી રહી છે. આ પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. જો કે વાહનોની લાંબી કતાર, ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે પણ સર્જાયા છે. આશા રાખીએ કે આજે વિધિવત રીતે તંત્ર દ્વારા કંઈક મદદ કરવામાં આવે, તંત્ર દ્વારા મદદ કરી અને આ પાણીનો નિકાલ કરવામાં આવે, તો જેથી કરીને રાબેતા મુજબ આ હાઈવે જે છે તેની શરૂઆત થાય. જો કે હજારો કંપનીઓ જે છે તે આ રૂટ ઉપર આવેલી છે, જેમાં હજારો લોકો જે છે તે કામે કરતા હોય છે. જેમાં ગઈકાલની વાત કરીએ તો 900 જેટલા કર્મચારીઓ જે છે તે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે આવેલો છે તેમાં ફસાયા હતા. તેનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. નાના કર્મચારીઓ હતા તેમને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. આજે પણ આ જ પ્રકારની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી રહી છે. ક્યાંક રેસ્ક્યુ કરવાની પણ નોબત આવી રહી છે. એસડીઆરએફ, એસડીઆરએફની મદદના કારણે જે કર્મચારીઓ ફસાયા હોય તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. હોડીની મદદથી આ તમામ કર્મચારીઓ બહાર કાઢતા હોય તે પ્રકારની પણ સિચ્યુએશન આવી રહી છે. આ તમામ પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ પણ જોવા મળી રહી છે, પરંતુ રોડ રસ્તા બ્લોક થઈ ચૂક્યા છે. હજુ સુધી રોડ ખુલ્યા નથી. આજે જો કે વરસાદ થતાની સાથે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પાણી ઓસર્યા છે, પરંતુ જે પ્રકારે હાઈવેની વાત કરીએ તો હાઈવેની અંદર પાણી ઓસર્યા નથી ને તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને જાણે હાઈવે સંપૂર્ણ રીતે બ્લોક થઈ ચૂક્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવે આશા રાખીએ કે ઝડપથી આ પાણીનો નિકાલ થાય અને હાઈવે રાબેતા મુજબ ચાલુ થાય. જી, આભાર માહિતી આપવા બદલ. તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે બોપલના લોકો ઘરમાં કેદ થઈ ચૂક્યા છે. અક્ષર ડુપ્લેક્સના તમામ ઘરમાં પાણી ભરાયા. 48 કલાક બાદ પણ પાણી નથી નીકળ્યા. લોકોના ઘરમાં રસોઈ નથી બની. ઘરમાં પાણીના કારણે જે નુકસાન થયું છે તે તો અલગ છે. સાંભળો પૂર વચ્ચે અમદાવાદીઓની આપવીતી. 2 દિવસથી પાણી છે, અમે બહાર નીકળ્યા નથી. ફ્રીજ અને અન્ય સામાન પણ પલળી ગયા છે. ઘરમાં બાળકો પણ બીમાર પડી રહ્યા છે. ઘરમાં 3 થી 4 ફૂટ પાણી હજુ ભરાયા છે.
અમદાવાદ શહેરમાં જે વરસાદ વરસ્યો 48 કલાક બાદ પણ પાણી નથી નીકળ્યા. બોપલની સોસાયટીઓ છે અને આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અંદર હજી આ સોસાયટીને જે ઘર છે ઘરમાં 48 કલાક બાદ પણ કેવા પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. લોકોના જે ફર્નિચર બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને આ અલગ અલગ જે સોસાયટીઓની સ્થિતિ 48 કલાક બાદ પણ આ છે. અત્યારે આપ જોઈ શકો છો કે આ ફર્નિચર છે એને સલામત રીતે એટલે કે થોડું ઊંચું રાખી દેવામાં આવ્યું છે કે જેના કારણે ફર્નિચર ના બગડે. અત્યારે જો મંદિર છે ભગવાનનું તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ સોસાયટીમાં કિચન છે, કિચનમાં પણ અત્યારે રસોઈ બની શકે તેવી સ્થિતિ નથી. ઇલેક્ટ્રોનિક સામાન છે, જે ફ્રીજ છે, ટીવી છે, બધું જ અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોના જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયા છે. આ પરિસ્થિતિનો સામનો છે તે લોકો કરી રહ્યા છે. બેન, અત્યારે તમારા ઘરમાં જે પાણી છે કેટલી કલાકથી આ પાણી છે? અને 2 દિવસ થઈ ગયા. 2 દિવસથી પાણી છે પણ અમે બહાર નીકળ્યા બી નથી કેમ કે પાણી આખું ફ્રીજ પણ પડી ગયું છે. ઇલેક્ટ્રિક્સમાં બધા પાણી ઘરમાં બહુ જ નુકસાન થઈ ગયું છે અતિશય. ખાવા પીવાનું છોકરાઓને બી બીમાર થઈ ગયા બંને અને છોકરાઓને બી તકલીફ થઈ ગઈ છે. બાકી બાટલા બી પાણીમાં તરે છે. ફ્રીજ બી આખી આડું પડી ગયું પાણીમાં, ડેમેજ થઈ ગયું બધું. ઘણું બધું ફર્નિચરમાં બી ઘણું બધું નુકસાન થયું છે. અત્યારે આપ જોઈ શકો છો કે આ કિચન છે અને કિચનમાં પણ ચોકડી બધું જ પાણીમાં અસ્તવ્યસ્ત છે તે જોવા મળી રહ્યું છે. એવું નહીં, દરેકના મકાનમાં અમારે પ્રોબ્લેમ ચાલે. દરેકના મકાનમાં પાણી ભરાઈ જાય. અહીંયા બધે પાણી 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 થઈ ગયું. ઘરમાં અતિશય નુકસાન થઈ ગયું છે. તો આજે થોડું પાણી ઓછું થયું, નકર લેવલ અમારે 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. 2 દિવસ અમે એમનામ જ વિચાર બહારથી જમવાનું લાવીએ, 2 જણા જાય સોસાયટી માટે, બધાના માટે જમવાનું લઈને આવે, એવી રીતે વિતાય. 24 મકાનમાં આ જ પ્રોબ્લેમ છે. તો 24 મકાન છે જેની આ જ પરિસ્થિતિ છે. ઊભા રહીને પણ રસોઈ ન થઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ છે તે થયું છે. બીજી બાજુ પાણી નથી નીકળતું. વરસાદ વરસી રહ્યો છે, વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. આશ્વાસન આપવામાં આવ્યું હતું કે થોડો વરસાદ રહી જાય ત્યારબાદ આ પાણીનો છે તે નિકાલ થઈ જશે. પરંતુ અત્યારે જોઈ શકો છો કે આ પાણીનું નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે. ઘરમાંથી પાણી કાઢવામાં આવી રહ્યું છે કારણ કે પાણી છે તે સતત અંદર આવી રહ્યું છે અને પાણી રોકવા માટેના પણ જુગાડ છે તે કરવામાં આવતું હોય છે. પરંતુ એ જુગાડ પણ કંઈ કામ ના લાગ્યો કારણ કે એ લેવલ ઉપરથી એક ઉપર પાણી હતું ને ઉપરથી આ પાણી છે તે ઘરમાં આવી ગયું છે. આ બેન અત્યારે 48 કલાક બાદ પણ આ પાણી છે તે કાઢવા માટે મજબૂર બન્યા છે. એટલે હવે લોકો તંત્રને ઉપર કહી રહ્યા છે કે ટેક્સ ભરીએ છીએ, સુવિધા આપો. પરંતુ અત્યારે 48 કલાક બાદ પણ અમદાવાદના બોપલની સ્થિતિ અત્યારે યથાવત જ છે અને આ સ્થિતિથી લોકો પરેશાન થઈ ગયા છે. કેમેરામેન ખેંગાટ રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ અમદાવાદની તસવીર છે, સ્માર્ટ સિટી અમદાવાદની તસવીર, જ્યાં વરસાદ થયે ભારે વરસાદ થયો પરંતુ એ ભારે વરસાદ થયાને 3 દિવસ વીતી ગયા છે. 48 કલાકથી વધારેનો સમય થઈ ચૂક્યો છે. તેમ છતાં લોકોની હાલાકી ઓછી નથી થઈ. લોકોના ઘરોમાંથી પાણી ઓસર્યા નથી. તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની વ્યવસ્થાઓ શરૂ કરાઈ હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ એ જાણે મંથર ગતિએ થતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હજુ પણ લોકો આ રીતે પાણી વચ્ચે રહેવા મજબૂર છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ નવસારીની, જ્યાં આકાશી કહેર સામે આવ્યો છે. ગણદેવી તાલુકામાં પૂરનો પ્રકોપ. અનેક ગામોમાં અંબિકા, કાવેરી નદીના પાણી ઘૂસી આવ્યા. બિલીમોરા પોલીસના 2 જવાનોની આ પરિસ્થિતિ વચ્ચે દમદાર કામગીરી સામે આવી. પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું. કલમઠા ગામે ખેતરમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું. ઘરમાં છેલ્લા 4 દિવસથી પાણીમાં 3 લોકો ફસાયા હતા. ઘરના માળ પર બેઠા બેઠા રાતો વિતાવી. ઘરમાં 4 જેટલા ઝેરી સાપ હોવાથી મુશ્કેલીઓ તેમની વધી હતી. રેસ્ક્યુમાં વન વિભાગની ટીમ પણ જોડાઈ અને તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. અંબિકા અને કાવેરી નદીના પાણી ગણદેવી તાલુકાના 30 થી વધુ ગામોમાં ભરાઈ ચૂક્યા હતા અને પાણી ઓસરવાની શરૂઆત થઈ છે પરંતુ જે વિનાશ છે એ વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હજુ પણ રેસ્ક્યુ ઓપરેશનો ચાલુ છે. બિલીમોરા પોલીસના જે જવાનો છે જીવના જોખમે
અહીં સુધી પહોંચ્યા છે. હજુ પણ આ વિસ્તારોમાં પાણી છે અને આ જે ઘર હતું એ ઘરમાં 70 થી વધુ ઉંમરના 2 વૃદ્ધ મહિલાઓ અને એક પુરુષ આ ઘરમાં ફસાયા હતા અને ઘરની અંદર ઝેરી સાપો હોવાથી બહાર નીકળી ન શક્યા હતા અને પાણી ફરી વળ્યા હતા. આ પોલીસના જવાનો જે છે મહામહેનતે બહાર નીકળી રહ્યા છે. અહીંયા શેના માટે બિલીમોરા પોલીસનો ફોન આવેલો હતો કે અહીંયા માણસો ફસેલા છે, એમને આજુબાજુ સાપો છે એ જાણ કરી અમારા સાહેબે. તો અમને એટલું કીધું કે તમે ત્યાં ફટાફટ પહોંચો. તો પછી અમે સાપ રેસ્ક્યુઅર બોલાવ્યો અને પછી અહીંયા આવી. કેટલા લોકો હતા? એમને બહાર કાઢવામાં કેટલી મુશ્કેલી પડી? એમને 4 લોકો હતા, 2 વૃદ્ધ મહિલા હતી ને 2 પુરુષ હતા ને 4 લોકોને માળ પર ઉપર ફસી ગયા હતા ને નીચે સાપ હતા એટલે એમને આવી શકે એવું નહીં હતું. એટલે સાપ રેસ્ક્યુ વાળાને બોલાવ્યા અને પછી એમને બહાર કાઢ્યા છે. ચોક્કસથી આ જે વિસ્તાર છે એ વિસ્તારમાંથી અંદર જવું ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ જીવના જોખમે જે પોલીસના જવાનો જે છે એ પોલીસના જવાનોએ અત્યારે 4 જે વૃદ્ધ લોકો હતા એમને સહી સલામત રીતે બહાર કાઢી નાખવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે. અને હવે આ જે ઘર છે ઘરની અંદર જે NGO જે છે લાઈફ સેવિંગ ગ્રુપના એમના દ્વારા જે ઝેરી સાપો અંદર ઘરમાં હજુ પણ છે તેમને શોધવાની અને સાપને બહાર કાઢવાની જે કામગીરી છે એ હાલ ચાલી રહી છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. ભુજના પાણીમાં જે લોકો ફસાયા હતા ગણદેવી તાલુકાના કલમઠા ગામે, તેમને બિલીમોરા પોલીસના જવાનો તેમજ ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ હતા એમના દ્વારા હાલ બહાર કાઢવામાં આવ્યા છે. એમની સાથે વાત કરીશું કેટલા દિવસથી ફસાયા હતા અને શું પરિસ્થિતિ હતી. માજી, શું નામ તમારું? નામ શું તમારું? કેટલા દિવસથી માજી અંદર હતા? કેટલા દિવસથી અંદર ફસાયેલા? 3 દાડાથી પાણી ભરાયેલું, 3 દાડાથી ભૂખા, 3 દાડા ચાય નહીં કે પાણી નહીં કે કઈ નહીં ને બધા હાથ આખું ઘેર ભરાઈ ગયેલું. કાં ઉતરી નીકળ્યા ગયા છો, માલ પણ સડાયો પણ કાં પાણી વગર બનાવીએ કે પછી બે થાય હુઈ રે થાય. કાં મારી દીકરા 3 જણા શું કરીએ? આ મારી જેઠાણી મોટી એ સાબી રહી એ શું કરીએ દીકરા? કઈ ની લડડી મળે અમારો તો શું કરીએ દીકરા? કેટલા પાણી ભરાઈ ગયેલા ઘરમાં? પાણી કેળ હમાઠેલા એવાનામાં તો બહુ થયેલા, એવાનું નીચું છે અમારામાં કેળ હમાઠેલા. આ સરકારી આલુ બાંધું પૂર્યું એ આપ્યું તો ખરું પણ બાંધ્યું પણ આટલું પુરણ કીધું 4-5 ફૂટ પુરણ કીધું તેઓ તો પહેરી ગયું. શું કરે દીકરા? કાં જાય એમ કે જેવું કઈ દશા નહીં મેં શું કરીએ દીકરા? જે લોકો વિસ્તારના છે એને હાલ આ લોકો જે રેસ્ક્યુ કરી દેવામાં આવ્યો છે અને સ્થાનિકો જે હતા એમના દ્વારા હાલ એમના માટે જે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પાણી સહિતની જે સુવિધાઓ છે એ આપવામાં આવી છે. અને હવે આ લોકોને જે મેડિકલની જે જરૂર હોય તે પણ પૂરી કરવામાં આવશે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે જે રીતના અંબિકા અને કાવેરી નદીએ પોતાની ભયજનક સપાટીઓ વટાવી દીધી તેને જે પહેલાના સમયના જે લોકો પોતે જણાવી રહ્યા છે કે 1968માં જે રેલ આવી હતી એના કરતાં પણ વધુ પાણી અત્યારે 2026ની આ રેલમાં આવ્યા છે. એટલે કે પાણી કેટલા ભયાવહ વધી રહ્યા હતા અને એમની જે પ્રવાહ હતો એ ખૂબ જ ભયાવહ હતો. અને હવે 3 દિવસ બાદ અમને હેમખેમ બિલીમોરા પોલીસના જવાનો દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યો છે. ત્યારે આ લોકો ફસાયેલા જે લોકો છે બિલીમોરા પોલીસના જવાનોનો હાલ આભાર માની રહ્યા છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો સુરેન્દ્રનગરની નાની કઠેચી પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ. ભારે વરસાદના કારણે ઓફિસ અને ક્લાસરૂમમાં પાણી ભરાયું. આ દરમિયાન આચાર્ય શૈલેષ સોલંકી અને શિક્ષક ચિરાગ પટેલે જીવના જોખમે શાળામાં પહોંચ્યા અને વહીવટી ફાઇલો સાથે શિક્ષકોની સર્વિસ બુક સહિતના મહત્વના દસ્તાવેજોને સલામત સ્થળે ખસેડ્યા હતા. તો આ તસવીરો જે છે તે સુરેન્દ્રનગરથી સામે આવી, જ્યાં શાળામાં આ રીતે પાણી ભરાઈ જતા મહત્વના જે દસ્તાવેજો છે તે પલળી જવાના હતા. જોકે શિક્ષકોની માનવતાભરી અને બહાદુરી અહીં જોવા મળી. તેમણે જીવના જોખમે તેઓ અહીં પહોંચ્યા અને તમામ જરૂરી જે દસ્તાવેજો છે તેમણે ત્યાંથી બહાર કાઢ્યા, સુરક્ષિત કર્યા. તો ભારે વરસાદના પગલે આ રીતે શાળામાં પાણી ઘૂસી આવ્યા છે. કમરસમાં પાણી અહીં ભરાયા છે. જીવના જોખમે શિક્ષકો દ્વારા અહીંથી તમામ દસ્તાવેજોને ખસેડવાની કામગીરી કરવામાં આવી. તો વાવ-થરાદના થરાદ પંથકમાં ગત મોડી રાત્રે વરસેલા 5 ઇંચ વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા છે. એસટી ડેપોના વર્કશોપમાં પાણીનો ભરાવ થતા બસ બહાર કાઢવાની
ફરજ પડી હતી. થરાદ એસટી ડેપોમાં આવેલ ડેપો વર્કશોપમાં વરસાદી પાણી ભરાયા. ગઈકાલ સાંજે થરાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો અને જેના કારણે આ રીતે ઠેર ઠેર પાણી ભરાયા હતા. અહીં જે એસટી ડેપો આવેલું છે, વર્કશોપ આવેલું છે, ત્યાં તમામ દુકાનોમાં પણ પાણી ઘૂસી આવ્યા હતા, જેના કારણે વેપારીઓને નુકસાન પહોંચ્યું. બસો પણ બહાર કાઢવી પડી હતી તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ.